નવસારીમાં તસ્કરોએ હદ વટાવી મહિલાને ધમકી આપી ધોળા દિવસે લૂંટ. ધોળા દિવસે પોલીસ સ્ટેશન નજીક લૂંટ કરવામાં આવી. બિલ્લીમોરામાં સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટના બની છે. ધોળા દિવસે બે લૂંટારુઓ લૂંટ ચલાવીને ફરાર થયા. એક ઘરમાં બે લૂંટારુઓએ ઘૂસીને મહિલાના ગળાના ભાગે હથિયાર મૂકી સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી હતી. તો લૂંટ ચલાવીને ભાગતા લૂંટારુ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પોલીસ સ્ટેશનથી 500 મીટર અંતરે ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાને લઈને આ વિસ્તારના સતત 30 વર્ષથી અપક્ષ નગરસેવક એવા મલંગ કોલિયાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને શહેરને ચોરોના આતંકથી ભયમુક્ત બનાવવા માટે પોલીસને સલાહ આપી છે. સોફા પર બેઠી હતી અને બે જણા કાળા વસ્ત્ર પહેરીને આવ્યા. ઓટલા પર જેવા મેં કોણ કરીને બૂમ પાડી. એ લોકો સીધા અંદર આવી ગયા ને મારા છાતી ઉપર બે ધારદાર ચાકુ મૂકી દીધા. મેં બૂમા બૂમ કરી હે કરીને બૂમા બૂમ કરી. એટલે મારા કામવાળી બેન અંદરથી બહાર આવ્યા. એટલે પેલો બીજો માણસ હતો તે કામવાળીની પાછળ દોડ્યો અંદર ઘરમાં. એટલે પેલા એક જે ઊભો હતો તેને મારું મંગળસૂત્ર ખેંચીને લઈને નીકળી ગયો. તેવું તરત જ પેલો બીજો અંદરથી બહાર આવ્યો ને મારા પર પાછી ચાકુ મૂક્યો. પણ જોયું કે ગળામાં હવે કશું નથી એટલે એ પણ વહેલો નાસી ગયો. નજીકમાં જ પોલીસ સ્ટેશન છે અને બીજા જે બધા સીસીટીવી કેમેરાઓ છે એ બધા એ લોકો ચેક કરે છે, પરંતુ પોલીસ જે નેત્રંગ કેમેરા લગાવેલા છે એ અને પાલિકા એ બંને કેમેરાઓને વ્યવસ્થિત ચાલુ રાખીને અને આ ગુનાઓ ડિટેક્ટ કરીને બિલીમોરા શહેરને ભયમુક્ત બનાવે એવી મારી અપીલ છે. તો ભાવનગરમાં વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. 3 વર્ષની બાળકી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું છે. શહેરના ચિત્રા ગુરુકુલ સ્કૂલની પાછળના ભાગે આ ઘટના બની છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી પરિવારની દીકરી સાથે આ ઘટના બનતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. તો પરિવારમાં હાલ શોકની લાગણી. હારીજ કોંગ્રેસમાં ભંગાણ. હારીજ પાલિકામાં કોંગ્રેસને ઝટકો. કોંગ્રેસના 4 સભ્યોએ કર્યા કેસરિયા. કોંગ્રેસના મેન્ડેટ પરથી જીત્યા હતા ચૂંટણી. પાટણ ભાજપ કાર્યાલય ખાતે કર્યા કેસરિયા. જયંતિ કવાડિયા, પ્રશાંત કોરાટ અને ભાજપ જિલ્લા પ્રમુખના હસ્તે ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા. તો હારીજ પાલિકા 24 બેઠકોમાં 14 બેઠકો સાથે ભાજપ બહુમતી પર હતું. હવે વધીને 18 બેઠકો પર ભાજપ, તો સામે કોંગ્રેસ પાસે 6 જેટલી બેઠકો વધી છે. તો વેરાવળમાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર. શંખ સર્કલ નજીક દબાણ હટાવવાની કામગીરી. ખુલ્લી કરાયેલી જમીન પર તાર ફેન્સિંગ કરાયું. નવું બસ સ્ટેશન બનાવવા હટાવાયા દબાણ. તો ભાવનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યાં જુઓ ત્યાં ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે. તો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઢોરના 4 ડબ્બામાં 2100 પશુઓ આવ્યા છે અને તેની પાછળ છેલ્લા 9 મહિનામાં ₹4.46 કરોડનો ઘાસચારાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ રખડતા ઢોરનો પ્રશ્ન ત્યાં ને ત્યાં જ છે. આ રખડતી રંજાડના કારણે કેટલાય લોકોના અકસ્માત થયા છે, જેમાં કેટલાય લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. તો મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તે એજન્સીએ પણ કોઈ ઢોર પકડ્યું નથી, જેથી મનપાના એકલ દોકલ કર્મચારીઓ શહેરમાંથી રોજના 7 થી 8 ઢોર માંડ પકડે છે. પ્રજાના કરોડો રૂપિયા પશુઓના ઘાસચારાના નિભાવ પાછળ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ભાવનગરની અંદર વર્ષે 6.5 થી 7 કરોડ રૂપિયા જેવો ખર્ચ ઢોરની પાછળ ખર્ચ્યો, છતાંય ભાવનગરની અંદર ઢોરની સમસ્યા જ્યાં જોઈ ત્યાં તમને ઢોર સામા મળશે. ખૂટિયાનો ત્રાસ, માણસ વૃદ્ધ લોકો તો બહાર નથી નીકળી શકતા અને નાના નાના ભૂલકાઓને ગાયો ઉડાડે છે એવા વીડિયા ફરતા થઈ ગયા છે. ઢોરનો ત્રાસ દૂર કરવા માટે
ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા દૈનિક ધોરણે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે અને એના જ કારણે છેલ્લા 1 વર્ષમાં આપણે લગભગ 4000 ઉપરાંત ઢોર પકડી અને ડબ્બામાં પૂરેલા છે અને હાલ આપણે 4 ઢોર ડબ્બા નિભાવીએ છીએ અને એમાં 2100 જેવા પશુઓ હાલ છે. અન્ય સમાચાર ગીર સોમનાથથી સૂત્રાપાડાના ગુંદાળા ગામના યુટ્યુબર પર હુમલાનો મામલો. યુટ્યુબરનું અપહરણ કરીને ઢોર માર માર્યો. યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાનું અપહરણ કરીને માર માર્યો હતો. અપહરણ કરીને માર મારતા અને મૂછો કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આરોપીઓએ અલ્ટો કારમાં અપહરણ કરી એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં મારામારી યુટ્યુબરની મૂછો કાપવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનામાં યુટ્યુબરે કુલ 13 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. તો સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ રૂપના, ઘટના થોડા દિવસ પહેલાની છે કે જે ગીર સોમનાથ જિલ્લાનો એક યુટ્યુબર છે જેમનું રોયલ રાજા તરીકે ઓળખાય છે અને તે વ્યક્તિનું પ્રાચીના ઘંટિયા નજીકથી કેટલાક શખ્સો દ્વારા કારમાં અપહરણ કરી અને તેમને એક ગોળ બનાવવાનો જે રાબડો હોય છે ત્યાં આગળ લઈ ગયા હતા અને ત્યાં એમને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને ત્યાં એમની મૂછો છે તે તેમના વાળ છે તે પણ કાપવામાં આવ્યા હતા. તો કે ત્યારબાદ જે રોયલ રાજા છે, જે યુટ્યુબર છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તે પૈકી 7 જેટલા આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ હજુ પણ કેટલાક આરોપીઓ છે તેમને પકડવાના બાકી છે. ત્યારે ઘણા દિવસો બાદ આ જે રોયલ રાજા છે તેમને માર મારતો વિડીયો અને અપહરણ કરતો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર ફરતો થયો છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક જે કાયદો અને વ્યવસ્થા છે તેમના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી બિલકુલ હર્ષદ, આભાર સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો હર્ષદના